કિશન કંપનીમાં એન્ટ્રીને લઈને બબાલ, કર્મચારીએ મહિલા પર કાર ચડાવી। અરેટના કરંજમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગોપી કિશન નામની કંપનીમાં બબાલ થઈ હતી। કંપનીમાં કામ કરતા કામદારો સમય કરતા મોડા પહોંચતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, જેને લઈને બબાલ થઈ અને આ મુદ્દે બીજા દિવસે કંપનીમાં કામ કરતા કર્મચારીઓ કંપનીમાં પ્રવેશ દ્વાર પર ભેગા થયા। ત્યારે કંપનીના એક ઉચ્ચ કર્મચારીએ કામદારોની વાત સાંભળવાની બદલે ગુસ્સે થયા હતા અને જેથી કર્મચારીઓએ કર્મચારીની કાર રોકતા કર્મચારીએ નાના માણસોના જીવની ચિંતા કર્યા વગર મહિલાઓ પર કાર ચડાવી દેવાની હરકત કરી, જેથી કેટલીક કામદાર મહિલાઓને ઈજા પહોંચી। આ ઘટનાને લઈને કામદારોનો પિત્તો ગયો હતો અને કારમાં સવાર કર્મચારીની પહેલા તો કાર જ ધોલાઈ કરી નાખી અને બાદમાં કારમાંથી બહાર કાઢીને બરાબરનો માર માર્યો। મારામારી કરી હતી અને માર મારીને તેને અધમુવો કરી નાખ્યો। કંપનીમાં કામદારો અને તેમના પરિવારજનોનું ટોળું પણ એકત્ર થઈ ગયું। વાતાવરણ તંગ બની જતા પોલીસને બોલાવવી પડી હતી। તડકેશ્વર પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને મામલો શાંત પાડ્યો। આ જીએમ આવ્યા પછી અમારી કંપનીમાં બહુ બબાલ થાય છે ને એ બધાને ધમકી આપે છે। લેડીઝોને પૈસે લાવી તો ફોટા પાડી જાય છે, ઓફિસમાં ફોટા મોકલી આલે છે। એ લોકો આવ્યા, અમે આગળ એ લોકો ઊભા રાખે વાત કરો, અમે ટાઈમ ઓછો કરો એમ કરીને તો ઊભા રાખેલા આગળ, એટલે એમને કાર આગળ જ જવા દીધી। અમે કીધું કે એ છે સુંદરા છે ઊભા રહે તો જવા દીધી, ખસો આગળ ટેમ્પો એને જીએમે ગાડી ત્યાંથી આવી અને એમણે જીએમે જોયું છે કે ગાડીના આ લોકો ઊભા છે સામે, તે છતાં પણ જીએમે એક આ લોકો વર્કર છે, આદિવાસી છે, આ લોકો શું કરી લે એની ખુમારીમાં જ એમણે પહેલું ટાયર ચડાવી દીધું અને ચડાવીને પણ ગાડી ઊભી નથી રાખી અને આગળ જઈને લઈ લીધી ગાડી। રાજકોટના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે ખેડૂતોના સહાય ફોર્મ ભરવા મુદ્દે જિગીશા પટેલ અને વીસી વચ્ચે બોલાચાલીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ખેડૂતોના સરકારી સહાય ફોર્મ ભરવા મુદ્દે વિવાદ થયો હતો। જિગીશા પટેલ અને વીસી વચ્ચેની બોલાચાલીનો વિડીયો વાયરલ થયો। વીસી દ્વારા ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવતા હોવાની કબૂલાત કરવામાં આવી। વીસીએ જણાવ્યું કે સુલતાનપુરમાં 2700 જેટલા ખાતા છે અને 15 દિવસની સમયમર્યાદામાં આટલા ફોર્મ ભરવા અશક્ય હોવાથી ગ્રામ પંચાયત ખાતે દિવસે નેટવર્કની સમસ્યા અને સર્વર ધીમું હોવાના કારણે રાત દિવસ કામ કરાવવા માટે વધારાના 2 ઓપરેટર બેસાડવામાં આવ્યા છે। ખેડૂતોને દિવસ દરમિયાન લાંબી લાઇનમાં ઊભા ન રહેવું પડે તે માટે વધારાના ઓપરેટરો બેસાડ્યા છે, જેઓને મહેનતાણું આપવા માટે આ 100 રૂપિયા લેવામાં આવતા હતા। કાલે જીગીસા બેન અહીંયા આવ્યા હતા ને એને કીધું કે આ ફ્રીમાં ફોર્મ ભરવાના છે। અમે ફ્રીમાં ફોર્મ જ ભરતા હતા રેડી। સરકારનું અલ્ટિમેટ એવું છે કૃષિ સહાયનું 25-26નું કે 15 દિવસમાં ફોર્મ ભરી દેવાના। અમારા ગામમાં 2700 ખાતા છે, 15 દિવસમાં કોઈ દિવસ ફોર્મ ભરાય નહીં। સાઈડ હાલતી નથી, 7-8 નીકળતા નથી, ખેડૂતો લાઈનમાં ઊભા રહે છે। અમે ખેડૂતોના કહેવાથી અમે આ ઓપરેટરો વધારાના 2 બેસાડેલા છે ને એક જણો હજી રાતે આવે છે, એને અમારે પગાર શેનો આપવાનો? ખેડૂતોએ અમને કીધું હતું કે ભાઈ તમે ઓપરેટર વધારો, 100 રૂપિયા જેવો ખર્ચો પ્લસ અમે 3 વધારાના ઓપરેટરો અમારા ગામના ખેડૂતના કહેવાથી અમે બેસાડેલા હતા। તો બેને એવું કીધું છે કે ભાઈ અહીંયા 100 રૂપિયા ઉઘરાવે છે। આ અત્યારે ખેડૂત છે ભાઈ, આપણે પૈસા ઉઘરાવી છે તો ખેડૂત અને ખેડૂતના કહેવાથી જ અમે અહીંયા જે પૈસા અમારા પ્રાઇવેટ ઓપરેટરો અમે બેસાડ્યા હતા એને અમે પૈસા આપવા માટે આજ કોઈ છે હું સૌ તો હું કાંઈ મફત કામ ન કરું, એને એનું ઘર પરિવાર લઈને બેઠા હોય તો 50-100 રૂપિયા આપણે એને રોજ આપવું જ પડે। તો બીજી તરફ ઉપલેટામાં સહાય ફોર્મ માટે વીસી દ્વારા 100 રૂપિયા લેવાતા ખેડૂતો પરેશાન થયા। કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાક નુકસાન થયું છે, જેને લઈને સરકાર દ્વારા સહાય જાહેર કરાઈ છે, પરંતુ આ સહાયના ફોર્મ ભરવા માટે ગ્રામ પંચાયતમાં વીસી દ્વારા ખેડૂતો પાસેથી 100 રૂપિયા લેવામાં આવતા હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। વીસીએ જણાવ્યું કે સરકાર તરફથી તેમને કોઈ રકમ મળતી નથી। 350થી વધુ ફોર્મ ભરવાના છે અને સર્વરની સમસ્યાના કારણે આખો દિવસ અને રાત કામ કરવું પડે છે, જેથી તેઓ આ ખર્ચને પહોંચી વળવા માટે 100 રૂપિયા લે છે। તો બીજી તરફ મજેઠી ગામના તલાટી મંત્રીએ આ અંગે અજાણ હોવાનું જણાવીને તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી। કારણ એમ કે છે કે ભાઈ અમને ઉપરથી પૈસા મળતા નથી એટલે અમારે 100 રૂપિયા દેવા જ પડે, કારણ કે અમારે તો એ હવે આખો દિવસ બે એને કે એમને તો ન બે કોઈ આટલું સેવા તો કોઈ ન કરે મફતની, એટલે એને 100 રૂપિયા એના લે એક ફોર્મ દીઠ, કારણ કે ઉપરથી એને 12 રૂપિયા જે મળવા જોઈએ મળતા નથી ને ઉપરથી ક્યારે પૈસા આવ્યા નથી ગ્રામ પંચાયતમાં।
ધ્યાન જ નથી દેતા એમ ગ્રામ પંચાયતમાં કોઈ. તો ઉપરથી એક પણ રૂપિયો આપવામાં આવતો નથી અને સર્વર ડાઉન નો દ્રી છે. અહીંયા ખેડૂતોને હું હેરાન જ થવાનું આખો દી લાઈનમાં બેહી. કાયદેસર રીતે મારો 4 કલાકનો ટાઈમ છે, હું અહીંયા બેહું તો દિવસનું સર્વર ચાલુ જ નથી. એ પૈસા લેવા બાબતે કોઈ મને ફરિયાદ કે મળેલી નથી અને પૈસા લેતા એવું કોઈ મારા ધ્યાનમાં છે નહીં. અને 7/12 ના અને એના જે ઝેરોક્સના ચાર્જીસ થતા હોય એ લેતા હોય.